हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે માહિતી મેળવી હતી અને ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકની માહિતી મેળવ્યા બાદ એસ બ્લોક અને ડી બ્લોકના તત્વોના નામ અને સંજ્ઞા જોઈ હતી। હવે આગળનો આપણો ટોપિક એવો છે કે ડી બ્લોકના તત્વોના નામ। ડી બ્લોકના જે તત્વો છે એને આપણે સક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ। કેમ એને સક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ? तो डी ब्लॉक આપણે કીધું હતું પહેલા કે આવર્ત કોષ્ટકમાં આ રીતે ગોઠવણી થયેલી છે કે અહીંયા S બ્લોક છે, આ બાજુ T બ્લોક છે, વચ્ચે મધ્યમાં ખાડા જેવું છે એને આપણે D બ્લોક કીધું હતું અને નીચે બે લાઈન અલગથી છે એને આપણે શું કીધું હતું? F બ્લોક। આપણે એવું કીધું હતું કે S બ્લોકમાં બે સમૂહ છે, T બ્લોક માં 6 સમૂહ છે। જ્યારે ડી બ્લોક છે એમાં 10 સમૂહ આવેલા છે। અને હાઇડ્રોજનનું સ્થાન અહીંયા અલગથી છે। આ રીતે બુકમાં આપણને આખું આવર્ત કોષ્ટક આપેલું છે કે S બ્લોક, D બ્લોક, P બ્લોક અને F બ્લોક। હવે આ જે D બ્લોકના તત્વો આપણે જોવાના છે એમાં D બ્લોક જે છે એના તત્વોને આપણે સક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ। કેમ એને સક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ? તો S બ્લોકના જે તત્વો છે એ વધારે પડતા સક્રિય છે। આ જે તત્વો છે એની સક્રિયતા S બ્લોકની કમ્પેરિઝનમાં થોડી ઓછી છે। એટલે D બ્લોકના જે તત્વો છે એ S અને P બ્લોક વચ્ચે સેતુ જેવું કામ કરે છે। એટલા માટે ડી બ્લોકના જે તત્વો છે એને આપણે સક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? ડી બ્લોકના તત્વોને સક્રાંતિ ધાતુ તત્વો કેમ કહેવામાં આવે છે? તો S બ્લોક અને P બ્લોકના તત્વો છે એની વચ્ચે ડી બ્લોકના તત્વો છે સેતુ તરીકે કામ કરે છે, એટલા માટે આપણે એને સક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ। હવે ડી બ્લોક છે એમાં 3 સક્રાંતિ શ્રેણી આવેલી છે। તેને પ્રથમ સક્રાંતિ શ્રેણી કહેવાય અને દ્વિતીય સક્રાંતિ શ્રેણી કહેવાય અને તૃતીય સક્રાંતિ શ્રેણી। જ્યારે છેલ્લા 7મા આવર્તના જે તત્વો છે એ જે તત્વો છે એ તત્વોના એમાં લગભગ બધા માનવ નિર્મિત તત્વો આવેલા છે, એ યાદ રાખીએ નહીં તો ચાલે। બટ આપણે ડી બ્લોકમાં 3 શ્રેણીના જે તત્વો છે એના નામ અને સંજ્ઞા હું તમને અત્યારે શીખવાડું છું। ક્લિયર હતું કે ડી બ્લોકના તત્વોને કેમ સક્રાંતિ ધાતુ તત્વો કહેવાય? ડી બ્લોકના તત્વો કેમ કહીશું? તો આપણે S બ્લોકમાં એવું જોયું હતું કે છેલ્લો ઇલેક્ટ્રોન છે S કક્ષકમાં ભરાય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? S બ્લોકના તત્વો। તો ડી બ્લોકના તત્વો કેમ? ડી વિભાગના તત્વો કેમ કહીશું? તો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય तो તેને ડી વિભાગના તત્વો કહે છે। હવે ડી વિભાગમાં કેટલા સમૂહ આવશે? તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાન? ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાન, તો ડી વિભાગમાં 10 સમૂહ છે। કયા છે 10 સમૂહ? તો 2 થી 12 સમૂહ 2 થી 12 છે એ ડી કક્ષકમાં આવેલા છે। ક્લિયર આટલું? હવે ડી કક્ષકની 3 શ્રેણીના નામ આપણે જોઈશું। ચોથી શ્રેણીના નામની જરૂર છે નહીં, જેમ જેમ આપણે આગળના સ્ટાન્ડર્ડમાં આવીશું એમ ચોથી શ્રેણીના નામ શીખતા જઈશું। અત્યારે આપણે જોયું કે S બ્લોક અને P બ્લોકના તત્વો છે એને આપણે સમૂહમાં યાદ રાખ્યા હતા, પણ ડી બ્લોકના જે તત્વો છે એની 3 શ્રેણી આપણે આવર્તમાં યાદ રાખીશું। હવે પ્રથમ શ્રેણી છે એમાં સ્કેન્ડિયમ, टिटेनियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, आयरन,
કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. આ 21 આનો પરમાણુ ક્રમાંક, આનો પરમાણુ ક્રમાંક 22, આનો 23, આનો 24, 25, 26, 27, 28, 29 ને 30. હવે તત્વોના નામ જોઈએ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe એટલે ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝેનન એટલે ઝીંક. યાદ કેવી રીતે રાખીશું તો સાયન્સ ટીચર વનિતા મન ફેકોની ક્યુજલના. ક્લિયર એટલું? સાયન્સ ટીચર વનિતા કા મન ફેકોની ક્યુજલના. નામ યાદ રહે. એસસી એટલે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. આ છે સમૂહ આવર્ત નંબર 4 થી ચાલુ થાય છે. આવર્ત નંબર 4 થી સ્ટાર્ટ થાય. ડી બ્લોકમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે એના તત્વોના નામ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. આને શું કહીએ છીએ? પ્રથમ સંક્રાંતિ શ્રેણી. આવર્ત 4 માં ડી બ્લોકના જે તત્વો છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જે છે એ આવર્ત 5 માં આવશે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી આવર્ત 5 ના તત્વો છે. અત્યારે તો આ પણ યાદ નહીં રાખો તો ચાલશે, પણ જસ્ટ તમારા ધ્યાનમાં રહે અને તમને આવર્ત કોષ્ટકના તત્વો છે એની શ્રેણી ખબર હોવી જોઈએ, એના નામ ખબર હોવી જોઈએ એટલા માટે. બરાબર? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવશે હવે આના નામ જોઈએ. યુટેનિયમ, Zr એટલે ઝર્કોનિયમ, Np એટલે નિયોડિયમ, Mo એટલે મોલિબ્ડેનમ, ટેક્ટેનિયમ, રૂથોનિયમ, RH એટલે રૂહોનિયમ, રૂથોડિયમ આવશે અહીંયા રૂહોડિયમ, Pd એટલે પેલેડિયમ, Ag એટલે સિલ્વર અને Cd એટલે કેડમિયમ. આને શું કહીશું? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. આવર્ત 5 માં આવશે. નામ યાદ રાખવું હોય તો એનું સ્લોગન કંઈક આપણે આવું કર્યું છે, યાર જરા
દીવાના મોત તક रुकावट राह में आ पड़े आग में कूद जाए। क्लियर? यूटेनियम, जर्कोनियम, नियोबियम, मोलिब्डेनम, टेक्टेनियम, रुथोडियम, रुहोडियम, पैलेडियम, सिल्वर અને કેડમિયમ આને આપણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખીશું। ડી વિભાગના તત્વોમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી આપણે ડી બ્લોક આખો 12th માં જોઈશું એટલે આપણને ખબર પડશે। અત્યારે તો જસ્ટ તમારા નોલેજ માટે ખાલી નામ કહું છું। ક્લિયર? આટલું ખાલી એટલું ખબર હોવી જોઈએ કે સંક્રાંતિ શ્રેણી શું છે। હવે આવર્ત નંબર 6 જે છે એમાં તૃતીય સંક્રાંતિ શ્રેણી આવેલી છે। એના તત્વો જોઈએ આપણે તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પહેલું તત્વ છે લેન્થેનિયમ, HF એટલે હોફનિયમ, TA એટલે ટેન્ટેનિયમ, W એટલે ટંગસ્ટન, RE એટલેरहेनियम, OS એટલે ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને Hg એટલે મર્ક્યુરી। Hg એટલે મર્ક્યુરી। ક્લિયર? યાદ રાખવા માટે લા હફતા વર્નારે ઓસામા और पिटाई इधर पिटाई इधर पिटाई और होगी। क्लियर? बी विभागમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો જોઈશું તો લેન્થેનિયમ, હોફનિયમ, ટેન્ટેનિયમ, ટંગસ્ટન, રહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી। તો ડી બ્લોકમાં આટલા તત્વો છે એ આપણે યાદ રાખવાના છે। સાતમા આવર્તમાં આવેલા તત્વો છે એ માનવ નિર્મિત તત્વો છે। હવે ડી બ્લોકના જે તત્વો છે એમાં લેન્થેનિયમ પછી આગળના જે 14 તત્વો છે પછી હોફનિયમ આવે। ડી બ્લોકમાં તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં લેન્થેનિયમ પછી એના અધૂરા તત્વો છે એ એફ બ્લોકમાં આવેલા છે। બુકમાં આવર્ત કોષ્ટક જોશો તો ખબર પડશે કે લેન્થેનિયમ પછી પરમાણુ ક્રમાંક આગળ ધરાવતા 14 તત્વો છે એમાં સીરિયમ થી સ્ટાર્ટ થાય છે અને લ્યુટેટિયમ સુધી એફ બ્લોકમાં લેન્થેનોઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખાય છે। અને સાતમા આવર્તમાં એક્ટેનિયમ પછી લોરેન્સિયમ સુધીના જે તત્વો છે એ પણ એફ બ્લોકમાં એક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખાય છે। ક્લિયર? એટલું કે આવર્ત નંબર 6 અને 7 માં લેન્થેનિયમ પછી સીરિયમ થી જે તત્વો છે 14 તત્વો એ એફ બ્લોકમાં આવેલા છે અને સાતમા આવર્તમાં એક્ટેનિયમ પછી થોરિયમ થી લોરેન્સિયમ સુધીના જે તત્વો છે એ પણ એફ બ્લોકમાં આવેલા છે અને પછી આગળ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો પાછા ડી બ્લોકમાં આવેલા છે। ક્લિયર? આટલું
ડી બ્લોક ક્લિયર. એના પછી એફ બ્લોકના જે તત્વો છે એ તત્વોના નામ અત્યારે આપણે શીખવાના નથી. 12th માં જ્યારે ડી અને એફ બ્લોક આવશે ત્યારે આપણે એફ બ્લોકના તત્વોના નામ જોઈશું. ક્લિયર એટલું? હવે ડી બ્લોક છે એમાં આપણે કીધું કે સંક્રાંતિ તત્વો કેમ કીધા, પણ એફ બ્લોકમાં એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે અને આંતર સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. અને જનરલી એ બધા જ જે તત્વો છે એ કેવા છે? રેડિયોએક્ટિવ તત્વ છે. ડી બ્લોકના જે તત્વો છે એની સંયોજકતા આપણે ટી બ્લોકમાં જોઈતું, એસ બ્લોકમાં જોઈતું કે એક તત્વ છે એની સંયોજકતા એક જ હોય, પણ ડી બ્લોકમાં જુદી જુદી સંયોજકતા ધરાવતા તત્વો આવેલા છે. ક્લિયર એટલું? હવે એફ બ્લોક તો F વિભાગના તત્વો કોને કહીશું? તો છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાય તો એને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન F બ્લોકમાં ભરાય તો એને F વિભાગના તત્વો કહીશું. F વિભાગમાં લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો આવેલા છે. ક્લિયર એટલું? હવે F બ્લોક છે એના જે આપણે કીધું કે એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે એ કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. અને ઉપરના જે તત્વો છે એને આપણે શું કીધા? સંક્રાંતિ તત્વો તરીકે ઓળખ્યા. તો F બ્લોકમાં જે પહેલી લાઈન છે સીરિયમ થી સ્ટાર્ટ કરી લ્યુટેટિયમ સુધીની જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ? સંક્રાંતિ તત્વો. જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં થોરિયમ થી સ્ટાર્ટ કરીને લોરેન્સિયમ સુધીના જે તત્વો છે એને આપણે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને આને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર એટલું? કે આવર્ત કોષ્ટક છે એ 4 વિભાગનું બનેલું છે, S, P, D અને F. હવે તત્વોની સંયોજકતાની વાત કરીએ તો આપણે પહેલા તો ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. એમાં S બ્લોકના તત્વો છે એમાં પહેલા સમૂહમાં બાહ્યતમ કક્ષક જે છે એમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે એટલે એને શું કીધું? પ્રથમ સમૂહના તત્વ તરીકે આપણે ઓળખ્યા. બીજો જે સમૂહ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એની સંયોજકતા શું થઈ? +2. કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે શું? તો નિષ્ક્રિય વાયુ સિવાયની જે વધારાની ઇલેક્ટ્રોન રચના છે એ બધા જ ઇલેક્ટ્રોન છે એને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ. હવે સંયોજકતાની વાત કરીએ કે આપણા જે સમૂહ છે એના તત્વોની સંયોજકતા વિશે આપણે જોઈએ તો પહેલા સમૂહના તત્વોના નામ આપણને ખબર છે કે આપણે શીખી ગયા. પ્રથમ સમૂહ હવે આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા શું આવે છે? હિલિયમ કમ્પ્લીટ 2s1, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ઝેનોન કમ્પ્લીટ 6s1 અને રેડોન કમ્પ્લીટ 7s1. પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 3, 11, 19, 37, 55 અને 87. આપણો જે કોમન નંબર છે 2, 8, 8, 18 અને 32 કે આપણને લિથિયમનો પરમાણુ ક્રમાંક ખબર છે તો લિથિયમમાં 8 ના પરમાણુ ક્રમાંકમાં 8 ઉમેરીશું તો 11, પોટેશિયમમાં ફરીથી 8 ઉમેરીશું તો 19, પછી 2, 8, 8, 18, 18, 32 એ પ્રમાણે આના પરમાણુ ક્રમાંક ખબર પડી જાય. આપણને ખબર છે
કે પહેલા સમૂહના તત્વની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એટલે નિષ્ક્રિય વાયુ સિવાય વધારાનો એક ઇલેક્ટ્રોન છે એ એની બાહ્યતમ કક્ષામાં આવેલો છે એવું કહી શકીએ. તો આ પહેલા સમૂહના જે તત્વો છે એની જ્યારે સંયોજકતાની વાત કરીએ તો પહેલા સમૂહના તત્વોની સંયોજકતા શું થાય +1 કે પ્રથમ સમૂહના તત્વો છે એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે. 7 ઇલેક્ટ્રોન મેળવે તો એને બહુ તકલીફ પડે, પણ જો એક ઇલેક્ટ્રોન ગુમાવે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે તો એ તત્વ કેવા થઈ જાય છે સ્ટેબલ થઈ જાય છે. તો એની સંયોજકતા કેટલી થશે +1. જો ત્રીજા સમૂહના તત્વોની વાત કરીએ પરમાણુ ક્રમાંક લખતા હોઈએ ત્યારે આવર્તમાં શું થાય એક એક ઇલેક્ટ્રોન આમ વધે અને સમૂહમાં 2 8 8 18 18 32 ઇલેક્ટ્રોન ઉમેરવાના. અહીંયા પ્રથમ સમૂહ પછી બીજો સમૂહ તો લિથિયમ પછી બેરિલિયમ આવે તો એનો 4, સોડિયમ પછી મેગ્નેશિયમ નો 12, પોટેશિયમ પછી કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક 20, રૂબિડિયમ પછી સ્ટ્રોન્શિયમ માં 38, અહીંયા 56 અને અહીંયા 88. આની ઇલેક્ટ્રોન રચના લખીશું તો સેમ આ રીતે થશે, પણ અહીંયા 2s1 ની જગ્યાએ શું આવશે 2s2. તો અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2, નિયોન કમ્પ્લીટ 3s2, આર્ગોન કમ્પ્લીટ 4s2, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2, xenon complete 6s2, radon complete 7s2. તો અહીંયા બહારની કક્ષકમાં નિષ્ક્રિય વાયુ સિવાય 2 ઇલેક્ટ્રોન વધારાના છે એવું કહી શકાય. તો બીજા સમૂહના તત્વો છે એની સંયોજકતા શું થશે +2 કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી અને સ્થાયી થઈ જતા હોય છે, એટલા માટે એની સંયોજકતા શું હશે +2. હવે પી વિભાગના વચ્ચે ડી વિભાગની અત્યારે આપણે કોઈ ચર્ચા કરતા નથી. ડી વિભાગમાં આપણે શીખી ગયા કે કેટલા સમૂહ છે. ડી વિભાગમાં 13 થી 18 સમૂહ આવેલા છે. હવે 13મા સમૂહના તત્વો આપણે શીખ્યા કે ચૌદમા સમૂહમાં હશે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 15મા સમૂહમાં આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. 17મા સમૂહમાં ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિન. 18મા સમૂહમાં જોઈએ તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. અહીંયા સમૂહ 1 અને સમૂહ 2 પણ લખું છું. આની સંયોજકતા તો આપણે શીખ્યા કે +1, આની સંયોજકતા +2. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બધામાં કોમન એક ઇલેક્ટ્રોન હતા, ખાલી મુખ્ય ક્વોન્ટમ આંકનો નંબર બદલાતો હતો. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી લખી શકીએ ns1 અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2. હવે અહીંયા જોઈએ તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5, પછી 5માં 8 ઉમેરો તો 13, 13માં 8 ઉમેરીશું તો 16,
21 21 માં 18 ઉમેરીશું તો 39 અહીંયા 18 અહીંયા 5 6 7 8 9 અને 10 અહીંયા 13 પછી 14 15 16 17 18 22 23 24 25 સોરી અહીંયા 31 આવે અહીંયા 18 એડ કરવાના છે આપણે એટલે 31 થી સ્ટાર્ટ થશે 32 33 34 35 અને 36 અહીંયા બીજા 18 એડ કરીશું એટલે 8 ને 9 અહીંયા 49 50 51 52 53 54 અને અહીંયા 32 એડ કરીશું એટલે 9 ને 2 11 81 82 83 84 85 86 ક્લિયર અહીંયા તો આપણે જોઈ ગયા કે 3 4 11 12 19 20 પછી 19 માં 18 ને તો 37 38 55 56 87 88 ક્લિયર હવે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું ત્યારે શું આવશે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1 અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2 3p1 અહીંયા આર્ગોન કમ્પ્લીટ 4s2 4p1 અહીંયા ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2 5p1 અને અહીંયા ઝેનોન કમ્પ્લીટ 6s2 6p1 તો મુખ્ય ક્વોન્ટમ છે બદલાય છે બાકી ઇલેક્ટ્રોન કોમન રહે છે તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે ns2 np1 અહીંયા જઈએ છે તો એક ઇલેક્ટ્રોન નો વધારો થશે અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 સેમ એ જ રીતે અહીંયા આવશે કે નિયોન કમ્પ્લીટ 3s2 3p2 પછી આર્ગોન કમ્પ્લીટ 4s2 4p2 એટલે બધામાં કોમન બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહે છે 4 ઇલેક્ટ્રોન તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np2 અહીંયા એક જ ઇલેક્ટ્રોનનો વધારો થાય છે તો ns2 np3 અહીંયા ns2 np4 ns2 np5 અને ns2 np6 આપણે જોઈ ગયા કે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 1 થી 6 સુધીના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા અહીંયા શું થાય છે ખાલી મુખ્ય ક્વોન્ટમ આંક બદલાય છે બાકી ઇલેક્ટ્રોન જ્યારે ઊભી રો આપણે જોઈએ છે સમૂહની વાત કરીએ છીએ તો બધા સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કેવી આવે છે સરખી આવે છે તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np1 હવે એની સંયોજકતા જોઈએ તો નિષ્ક્રિય વાયુ સિવાય વધારાના કેટલા ઇલેક્ટ્રોન છે એમાં 3 તો આની સંયોજકતા શું થાય +2 અહીંયા નિષ્ક્રિય વાયુ સિવાય વધારાના કેટલા ઇલેક્ટ્રોન 4 તો આની શું થાય +4 અહીંયા +5
અહીં +6 લઈ શકીએ, +7, અહીંયા +8. પણ અહીંયા આ તો નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે ઓળખીએ છીએ, આનું તો અષ્ટક કેવું છે, પૂર્ણ છે. પણ આ 7 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે તો અહીંયા 1 ઇલેક્ટ્રોન મેળવે તો એની સંયોજકતા શું થશે, -1, અહીંયા -2, અહીંયા -3 અને અહીંયા +4 પણ આવે અને -4 પણ આવે. ક્લિયર એટલું કે આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં 3 મેળવી ઇઝીલી સ્ટેબલ થઈ શકે. અહીંયા 6 ઇલેક્ટ્રોન ગુમાવવા એના કરતાં 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, એટલે આની સંયોજકતા -2. અને અહીંયા 7 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવો એના માટે શું થઈ જાય છે, ઈઝી થઈ જાય છે. એટલા માટે અહીંયા એની જે સંયોજકતા છે એ -1. ક્લિયર એટલું? P બ્લોક અને S બ્લોકમાં સંયોજકતા જુઓ તો S બ્લોકમાં +1 +2, વચ્ચે D બ્લોક છે એ ભૂલી જઈએ આપણે, તો +3 +4 +5 +6 +7 થાય. રિવર્સમાં જઈએ તો -1 -2 -3 -4. પણ આ જે સમૂહના તત્વો છે 14મા સમૂહના, એની સંયોજકતા +4 અને -4 પણ હોઈ શકે. ક્લિયર એટલું? તો સંયોજકતા ક્લિયર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 101 થી મતલબ કે 100 ઉપરના જે તત્વો છે એના IUPAC નામ વિશેની ચર્ચા કરીશું. ક્લિયર એટલું?